શિબિરની શુભ શરૂઆત કરીએ. ખૂબ જ હરવાશથી બધા આંખ બંધ કરી દો. શ્વાસની ગતિ ઉપર ધ્યાન, મન શાંત રહે. પૂરેપૂરું ધ્યાન બે આંખની વચ્ચે કેન્દ્રિત કરીએ. પૂરેપૂરું ધ્યાન આજ્ઞા ચક્ર પર અંકિત કરો. મનોમન ભાવ રાખો, હું શુદ્ધ આત્મા છું, દિવ્ય આત્મા છું. બીજું બધા એક સાથે પ્રણવ કરીએ, ઓમની ધ્વનિ કરીએ. ધીમે ધીમે શ્વાસની ગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શ્વાસ લો. ઓ પૂરી શ્રદ્ધા વિશ્વાસથી ઓમની ધ્વનિ કરીશું. શ્વાસ લો. ઓ મનોમન ભાવ રાખો. ઓમની ધ્વનિ કરવાથી આપણી અંદર અને બહાર શું અનુભવાઈ રહ્યું છે તેની સાથે રહો. ઓમ સ્તુતિ. ઓમકારમ બિંદુઃ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર
गुरुरिकृपा मोक्षमूलं गुरुरिकृपा मोक्षमूलं गुरुरिकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। નીચ બીચ ધ્યાન બંને આંખની વચ્ચે કેન્દ્રિત કરો. મનોમન ભાવ રાખો. શિબિરના 5 દિવસ પરિપૂર્ણ થવા આવી રહ્યા છે. આ 5 દિવસ શિબિરમાં શું અનુભવ થયો, શું અભ્યાસ થયો, કેવું આપણું જીવન બદલાણું, તેની સાથે રહો. મનોમન ભાવ રાખીએ. મારા મનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, વિકાર, વિકૃતિ, વાસના, મારું તારું અહંકાર, શરમ, સંકોચ, આ બધું દૂર દૂર જઈ રહ્યું છે. મને અંદરથી કોન્ફિડન્સ પાવર આવી રહ્યો છે. મને ખ્યાલ આવી રહ્યો છે કે હું આત્મા છું, હું માનવ નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું શુદ્ધ આત્મા છું, દિવ્ય આત્મા છું. જન્મો જન્માંતરથી આ જીવ ભટકે છે. મનુષ્ય યોની એક એવી યોની છે કે આ યોનીની અંદર આ આત્માનું જાગરણ શક્ય છે. ખૂબ જ સુખ શાંતિથી, અરવાસથી, ધીમે ધીમે સારા હાવભાવ સાથે ધીમેથી આંખ ખોલો. મજા આવી બધાને? કેટલા લોકો રાત્રે સૂતી વખતે ઓમકાર કરીને સૂવે છે? કેટલા લોકો નથી કરતા? કેટલા લોકોએ નથી કર્યો ગઈ રાત્રે? હાથ ઉપર કરો. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. ઊભા થઈ જાઓ, સ્વૈચ્છિક ઊભા થઈ જાઓ. હા, ગુડ. ચાલો કાન પકડો, ઉડવેશ કરો. 1 10 2 10 કરવાની છે. 2 3 4 5. કેમેરો કરો, લાઈવ પ્રસારણ જોયો બધા ઘર બેઠા. કેટલાય થઈ? 3 4 5 6. ઓકે, બેસો. હોમવર્ક ફરજિયાત કરવું બધાએ, હે ને? અને તમને બધાને ખ્યાલ છે કે આપણી આ જીવન સુધારક શિબિર છે. કેવી છે? આ કોઈ કથા વાર્તા નથી, એના ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા પણ બેસાડી નથી. જેમ બેસો, જેમ આવો, જેમ ખાઓ પીઓ એમ ચાલે.
એના આ એ વસ્તુ નથી. જીવન સુધારક આપણી શિબિર છે. ઓકે, જય ગુરુદેવ. આપણી વચ્ચે આપણા બીજા મહેમાનો પણ ઉપસ્થિત થયા છે આપણી સંસ્થાને માન આપીને. તો તેઓમાં શ્રી પાયલબેન સાકરિયા કે જેઓ પૂર્ણાગામ વિસ્તારના કોર્પોરેટર છે, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે, તો તેઓ પધાર્યા છે. બીજા મહેમાન તો વોર્ડ નંબર 2ના કોર્પોરેટર એવા શ્રી મોનાલીબેન હિરપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓને વિનંતી કરીએ કે પૂજ્ય ગુરુજીને હાર પહેરાવી આશીર્વાદ લે અને સંસ્થાની સ્મૃતિ ભેટ સ્વીકારે. આવો. તાળીઓ થોડી સંભળાવી જોઈએ. આવું સ્વાગત થતું હોય. સન્માન એ લોકોનું થાય જે સમાજ માટે તપતા હોય. બોલો હા કે ના? એના સન્માન એનું જ થાય જે સમાજ માટે, રાષ્ટ્ર માટે બલિદાન આપતા હોય એનું. બાકી આપણું માન બાથરૂમમાંય નથી. એના અમુક માણસ જાતિ એવી છે કે એનું માન બાથરૂમમાં પણ નથી. એના તો આપણી અંદર જેમ આંબામાં કેમ કેરી આવે, ફળ આવે, એમ આપણી અંદર જ્ઞાનનું ફળ ઉત્પન્ન થવું જોઈએ. ફળ એટલે કે આપણી અંદર સંસ્કાર આવવા જોઈએ. આ શિબિર કરો ને જીવનમાં પરિવર્તન આવવું જ આવવું જોઈએ. એના પછી તમે પણ આવા મહાનુભાવોની જેમ પણ જો આ લોકો આવ્યા છે ને તો કોઈ અહંકારથી ન આવતા હોય. એના તો અહંકાર જરૂરી નથી, પણ સોમાન બધાને જરૂરી છે. એના તો આવું સોમાન સર્વને, કૂતરાને પણ સોમાનની જરૂર, મારે જરૂર હોય ને બધાને જરૂર હોય. આપણને એમ થતું હોય કે આપણે કેમ સ્ટેજ ઉપર ના જઈએ, પણ એવી આપણી પોસ્ટ, એવી આપણી કેટેગરી, એવી આપણી આવડત હોવી જોઈએ. એના અગરબત્તી જેવું કામ કરવું પડે. ખુદ જલે અને બીજાને સુગંધ આપે. ખુદ જલે અને બીજાને સુગંધ આપે. તો આવા કોર્પોરેટરો હોય, એના લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, સત્કર્મ કોઈ કરે ને એને બેનજી અમે ભગવાન માનીએ છીએ. શું એના સત્કર્મ તમારા હાથે કોકનું ભલું થાય ને, બિચારાઓનું, કોક નાનો માણસ તમારી કોર્પોરેટરની ઓફિસે આવે અને કોક હેરાન કરતા હોય એને, અથવા ક્યાંક સરકારી ઓફિસોમાં કોઈ કામ ન પડતું હોય, તમારી આંખથી, તમારી નજરથી, તમારા વેણથી, એના તમારા ફોનથી, તમારા જવાથી એ કામ થઈ જાય ને, એ જે આશીર્વાદ મળે છે ને એ સાચો તમારો ધર્મ છે. અને એનું જ તો તમને વોટિંગ મળે છે ને. તો તમને આપણને કોણ વોટિંગ આપે? એના એનું જ તો આપણે વોટિંગ મળે છે, કામનું જ વોટિંગ મળે છે. અને હા, એક આ મહાનુભાવ આવ્યા છે ને, તો એક આપણને પણ આનું જ્ઞાન લાગુ પડે એવું છે. સ્ટેજ ઉપર જે તમે બોલો ને એવું નીચે આવીને વર્તન કરવાનું. સ્ટેજ નીચે ઉતરો ને પછી તમે એવું વર્તન હોવું જોઈએ પાછું. બોલો હા કે ના? એના સ્ટેજ ઉપર અહીંથી આપણે ગપગોરા મૂકીએ,
એના પછી આપણી ઓફિસે નાનો માણસ આવે ને, ફોન આવે ને તો કાપી નાખીએ. આપણી ગુડવિલ છે ને, આપણી આબરૂ એમાં વધતી નથી, ઘટે છે. તમે દરેક નાના માણસને સાંભળો, દરેકને સાંભળો, જો કામ આવશે. દરેકનું કામ કરો, ભલે તમારા સમયે કામ કરો, પણ દરેકનું કામ કરો. જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ નહીં રાખો. એના દરેકનું કાર્ય કરો. જોજો તમે દરેકના દિલમાં વસી જશો. એમ કહે છે કે આ બેન, આ ભાઈ, આ કોર્પોરેટર ભગવાન છે આપણા માટે. એના કારણ કે આપણા કેટલી એવી એન્ટ્રીઓ ફસાયેલી હોય છે કે આપણા કામ નથી થતા. એને તો એવા માણસોને આપણે રિસ્પેક્ટ પણ આપવું જોઈએ. કોર્પોરેટર એટલે આપણા આ વિસ્તારના શું કહેવાય એને, આપણે ગુરુ કહેવાય. શું કહેવાય એને? એક પોલિટિશિયન હિસાબે ગુરુ કહેવામાં આવે. એના કારણ કે આખો વિસ્તાર એના હસ્તગત હોય છે. તો આપણે પણ એવી લાયકાત ધરાવીએ કે આપણું પણ ભલે સ્ટેજ ઉપર માન ન થાય, સોસાયટીમાં થાય તો સારું છે. ઓકે, તો બધા જગ્યા ઉપર મસ્ત મસ્ત ઊભા થઈ જાઓ. આજે 2 કિલો વજન ઘટાડવાનો છે. ઓકે, ચાલો બધાને મળી લો. કેમ છો મોટા વરાસા? 100% મસ્ત ફાસ્ટ. હું તમને મળવા આવું પાકું? ચાલો આવું છું. નહીં આજે નહીં, કાલે આવીશ. ઓકે, જગ્યા પર વોકિંગ કરો મસ્ત. મસ્ત મસ્ત વોકિંગ કરીએ. ચહેરા ઉપર સ્માઈલ. વાંદરા જેવું મોઢું નહીં, ડાઠા બિલાડા જેવું મોઢું નહીં, એકદમ બાળક જેવું મસ્ત. થોડી સ્પીડ. આજે આસન વધારે કરશું, કસરત ઓછી કરશું. હા, પ્રાણાયામ કરવાના છે આજે. મસ્ત બધા ફાસ્ટ દોડીએ. ફાસ્ટ.
2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ. એક શ્વાસ લો બહાર. ગરદન આગળ પાછળ. જેમને થાઇરોઇડ હોય એના માટે અક્ષીરમાં અક્ષીર છે. 1 2 1 2 ચાલુ રાખો બધા. 2 1 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ. ગરદનને ક્લોકવાઇઝ જમણી સાઈડથી ગો રાઉન્ડ ફેરવો. જેમને હિસ્ટરિયા હોય ખેંચ આંચકી આવતી હોય તેના માટે નુકસાન કરતા છે. વિરુદ્ધ સાઈડ. રિલેક્સ. એક શ્વાસ લો. બંને હાથની મુઠ્ઠી વાળી દો. વિરુદ્ધ સાઈડ. રિલેક્સ. બંને હાથ ઉપર એક સાથે. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 100% આપો. 1 2 1 2 1 2 1 1 1 Side to side. 1 2 1 2 1 2 1 2 1 1 2 1 રિલેક્સ. બધા એક સાથે. 1 2 1 2 1 2 1 2 આજે 1 કિલો વજન ઘટવાનું. કેટલો? 1 કિલો. 100% ફાસ્ટ ફાસ્ટ. રિલેક્સ. ડાબો જમણો પગ ઉપર. 1 2 1 2 1 2 1 2 एक श्वास लो बाहर
આંખ બંધ, શ્વાસની ગતિ ઉપર ધ્યાન, મન શાંત, ધીમે ધીમે શરીરને શાંત કરો. આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થઈ રહ્યું છે, તેની સાથે રહો. શ્વાસોશ્વાસની ગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત. આંખ બંધ રહેશે. શરીર જો અનબેલેન્સ લાગતું હોય તો આંખને ખોલી શકીએ છીએ. ફેર ચક્કર આવતું હોય તો જ, એના દર નહીં. પૂરેપૂરું ધ્યાન બે આંખની વચ્ચે કેન્દ્રિત રહે. આખા શરીરમાં લોહીનું આવન જાવન થઈ રહ્યું છે, તેની સાથે રહો. મનોમન ભાવ રાખો. ધીમે ધીમે શ્વાસ શાંત થઈ ગયો. જે પછીનો હતો તે ધીમે ધીમે સુકાઈ રહ્યો છે. શરીરમાંથી જેટલો પરસેવો બહાર નીકળે એટલું લોહીનું શુદ્ધિકરણ સારું થાય. શરીરમાં સોરિયાસિસ, કોઢ, દાદર, ખરજવું જેવા રોગ થતા નથી. શરીરમાં ભલે પરસેવો થોડોક આવે એ લોકોને ગમે નહીં, પણ પરસેવો નીકળવો એક જાતની એ ઔષધ છે, એક જાતની ઔષધિ છે. ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો. ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો. શરીરને એકદમ ઢીલું મૂકી દઈએ. શરીરને એકદમ ઢીલું મૂકી દઈએ. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને આપના કપડાં સરખા કરી લો, વાળ સરખા કરી લો. આંખ બંધ રહેશે. ચહેરા પર પસીનો લૂછી લો. આંખ બંધ રહેશે. અને ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને જગ્યા પર બેસી અને ઊંધું સૂઈ જવાનું છે. મકરાસનમાં સૂવાનું છે. માથું સ્ટેજની સામે મકરાસનમાં
આવી જાઓ. એકદમ શરીર ઢીલું. કોઈ પણ એક પગ ઘૂંટણમાંથી વારેલો રાખો. કોઈ પણ એક પગ ઘૂંટણમાંથી વારી. ગરદન એક સાઈડ, ગરદન એક સાઈડ રહે. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન. ભુજંગ આસન કરીશું. જેમને ખંભાનો દુખાવો હોય તે ભુજંગ આસન નહીં કરે. બંને પગના અંગૂઠા સીધા, કપાળ જમીને લગાવી દો. હાથની હથેળી ખંભા નીચે. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને ફર્સ્ટ માથું ઉપર લઈ આવો. ખૂબ જ ધીમેથી કોણીને સીધી કરો, પેટને ઉપર કરો, જનેન્દ્રનો ભાગ ઉપર કરીએ. દ્રષ્ટિ આકાશ તરફ. શ્વાસની ગતિ નોર્મલ, બંધ આંખોએ દ્રષ્ટિ આકાશ તરફ. શ્વાસની ગતિ નોર્મલ રહે. પૂરેપૂરું ધ્યાન શ્વાસની ગતિ ઉપર રહે. મન શાંત રહે. આ આસન કમરના દુખાવા માટે, પેટ પરની વધારાની ચરબી હોય, અસ્થમા હોય, શ્વાસ હોય, દમ હોય, દાદર ચડતા હોય, હાફી જતા હોય, થોડું જમ્પ કરે તો પણ હાફી જતા હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. તદુપરાંત થાઇરોઇડ, ગરદનના દુખાવા માટે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ માટે આ આસન વરદાન સ્વરૂપ છે. આ આસનમાં સ્થિર રહો. જરા પણ અકળામણ નહીં કરો. શરીરને ધ્રુજારી નહીં કરાવો. શરીર ઢાકે એ જ સારું, શરીરને કષ્ટ પડે એ જ સારું. એટલો તમારો પ્રાણ મજબૂત બનશે, બલવાન બનશે. શ્વાસની ગતિ ઉપર ધ્યાન રહે. મન શાંત. ધીમે ધીમે શ્વાસ લો, છોડો. આસન હંમેશા આંખ બંધ રાખીને કરવા. આસન ખાલી પેટે કરવા. આસન સાધના સ્નાન કરીને જ કરવા. આસન કમ્ફર્ટેબલ કપડાં પહેરીને જ કરવા. શ્વાસોશ્વાસની ગતિ તરફ ધ્યાન. ખૂબ જ ધીમેથી આ આસનમાંથી નીચે આવો. એકદમ ધીમે ધીમે પેટ, છાતી, દાઢી, કપાળ નીચે મૂકો અને વિશ્રામ કરો. વિશ્રામ કરો. શ્વાસની ગતિ ઉપર ધ્યાન. અનુભૂતિ કરો. આ આસન કરવાથી તમને શું અનુભવાઈ રહ્યું છે?
સલભાસન માટે તૈયાર. બંને હાથ સાથના મૂળમાં રાખો. દાઢી જમીન ઉપર રહેશે. દાઢી જમીન ઉપર રહેશે. શરીર સીધું ખેંચેલું. મુઠ્ઠીની મદદથી ફક્ત બંને પગ અને સાથર એક સાથે ઉપર લઈ આવો. શ્વાસ લઈને અપ. આંખ બંધ રહેશે. જો ના ખ્યાલ આવે તો એલઈડીમાં જોઈ શકો છો. સ્ટેજની એલઈડીમાં જોઈ શકો છો. જેટલું થાય એટલું પરફેક્ટ કરો. ઘૂંટણ વાળવાના નથી. ઘૂંટણ સીધા રહેવા જોઈએ. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન. ખૂબ જ ધીમેથી પગ નીચે. વિશ્રામ કરીએ. વિશ્રામ કરીએ. આંખ બંધ રહેશે. સલભાસન બ્રહ્મચર્ય માટે ખૂબ જ ઉપયોગી છે. કમરના દુખાવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આંખ બંધ રાખીને ખૂબ જ ધીમેથી સવાસનમાં આવી જાઓ. ચત્તા સૂઈ જઈએ. સવાસનમાં આવીએ. બિનજરૂરી ખરખરાટ નહીં કરીએ. બિનજરૂરી શરીરના અવયવોનું હલનચલન નહીં કરાવીએ. યોગ સાધના કરતી વખતે બાજુમાં મોબાઈલ, ઘડિયાળ, ચાવી કશું ના હોવું જોઈએ. કંઠી, માળા, મંગલસૂત્ર, કાનની બુટ્ટી, નાકની નથડી આ કશું ના હોવું જોઈએ. કારણ કે ડાબી જમણી તમે ફરો તો કોઈ પણ વસ્તુ શરીરને લાગવાની સંભાવના રહે છે. અર્ધ ઉત્તાન પાદાસન માટે તૈયાર. બંને પગના અંગૂઠા એક સાથે. અર્ધ એટલે એક જ પગ. ખૂબ જ ધીમેથી જમણો પગ જમીનથી 1 ફૂટ ઉપર કરો. જમીનથી 1 જ ફૂટ. વધારે નહીં અને ઓછું પણ નહીં. 1 ફૂટ એટલે 1 ફૂટ. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત રહે. મન શાંત રહે. આ આસન B12 માટે પગમાં સોજા રહેતા હોય, પગની નસો બંધ હોય એના માટે ખૂબ ખૂબ ઉપયોગી આ આસન છે. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. ખૂબ જ ધીમેથી પગ નીચે. એક શ્વાસ લો, બહાર. એ જ રીતે વિરુદ્ધ સાઈડ ડાબો પગ જમીનથી 1 ફૂટ ઉપર કરો. આસન હંમેશા ધીમેથી કરવા અને મનથી કંટ્રોલ કરવાનું. પગની ધ્રુજારી બંધ કરવી. ઘૂંટણ સીધો રહેશે. જુઓ સાથર ખેંચાઈ રહ્યો છે તમારો. સાથર ભારે ભારે લાગી રહ્યો છે. પગની આંગળીઓ જમીન તરફ ખેંચેલી. જમીન કોને કહેવાય? ગુડ. ખૂબ જ ધીમેથી પગ નીચે. એક શ્વાસ લો, બહાર. એક સાથે પૂર્ણ ઉત્તાન પાદાસન. એક સાથે બંને પગ જમીનથી 1 ફૂટ ઉપર.
શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ આસનમાં સ્થિર રહો. આ આસનમાં જોરદાર ધ્રુજારી આવશે, એમને આવવા દો, એની સાથે રહો. ખૂબ જ ધીમેથી પગને નીચે વિશ્રામ કરો. શવાસનમાં 2 પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર, ખુલ્લી હથેળી આકાશ તરફ. એક શ્વાસ લો, બહાર. અર્ધ પવન મુક્તાસન માટે તૈયાર. બંને પગ ભેગા, બંને પગના અંગૂઠા એક સાથે, બંને હાથ સાથની બાજુમાં. હું જે બોલું એને તમે સાંભળો અને એ સાંભળેલો મનનો તરંગ અવયવોને કમાન્ડ આપો કે મારે આવી રીતે આસન કરવાનું છે. હું જે બોલું એવી રીતે જ કરો. ખૂબ જ ધીમેથી જમણો પગ 90 ડિગ્રીએ ઉપર કરો. 3 ફૂટ ઉપર કરો પગ અને ઘૂંટણમાંથી વારો. ઘૂંટણમાંથી વારે બંને હાથથી બંને પગનો બંને હાથથી જમણા પગનો ઘૂંટણ પકડીએ, સાથને છાતી ઉપર અને ઘૂંટણને દબાવો, પ્રેસ કરો. જેમને બ્લડ પ્રેશર હોય તેના માટે નુકસાન કરતા છે. ખૂબ જ ધીમેથી માથું ઉપર, કપાળ, ઘૂંટણને લગાવવાનો પ્રયત્ન કરો. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત, મન શાંત રહે. આ આસન સ્પેશિયલ ગેસ માટે છે. લેટ્રિનની જગ્યાએથી કોઈનું વાયુ વિસર્જન સરખી રીતે ના થતું હોય એના માટે આ આસન ખૂબ ખૂબ ઉપયોગી છે. સાથે પેટ ફૂલતું અટકાવે છે. અપચો, ગેસ, કબજિયાત માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. જેનો ઊંધો ગેસ હોય, ઉધર્વ વાયુ હોય એના માટે ખૂબ ખૂબ આ આસન ઉપયોગી છે. ખૂબ જ ધીમેથી પ્રથમ માથું નીચે મૂકો, પગને નીચે મૂકી એક શ્વાસ લો બહાર અને એ જ રીતે બીજો પગ, ડાબો પગ 3 ફૂટ ઉપર કરી ઘૂંટણમાંથી વાળીએ. બંને હાથથી ડાબા ઘૂંટણને પકડી લો, સાથનને પેટ ઉપર અને ઘૂંટણને છાતી તરફ દબાવો. ખૂબ જ ધીમેથી પ્રસાદ સ્વરૂપે મસ્તક ઘૂંટણને લગાવવાનો પ્રયત્ન કરો. આ આસનમાં સ્થિર રહો. શ્વાસોશ્વાસની ગતિ પર ધ્યાન અંકિત કરો. પૂરી શ્રદ્ધા વિશ્વાસથી ગુરુમુખી થઈને આસન કરો. કોઈ ચિંતા વિચાર નહીં કરો શું થશે, કેમ થશે. ઘરની, પરિવાર, કુટુંબની, હપ્તાની, નોકરી ધંધાની, જમીન જાયદાદની કોઈ ચિંતા નહીં કરો. માન અપમાનની કોઈ ચિંતા નહીં કરો. આ પર તમારી સાથે રહો. આ સમય તમે ભોગવો. તમારી અંદર 7 ચક્ર છે એ ક્યાંય ને ક્યાંય દૂર ને દૂર પડ્યા છે. ગુરુ વગર ચક્ર છિન્ન ભિન્ન પડેલા છે, છિન્ન ભિન્ન થઈ ગયા છે. ખૂબ જ ધીમેથી જે ગતિએ ગયા છો એ ગતિએ પરત આવો. પગને રિસ્પેક્ટ સાથે નીચે મૂકો. એક શ્વાસ લો બહાર. અનુભવ કરો સાથરમાં ઠંડક આવી. પૂર્ણ પવન મુક્તાસન માટે તૈયાર. જેમને બ્લડ પ્રેશર હોય, બાયપાસ સર્જરી કરાવેલી હોય, લીવર ઉપર સોજો રહેતો હોય અને અતિ પેટ મોટું હોય, જેનું 110-20 કિલોના હોય, એના માટે આસન નુકસાન કરતા છે.
ખૂબ જ ધીમેથી બંને પગ એક સાથે 3 ફૂટ એટલે કે 90 ડિગ્રીએ ઉપર કરો અને બંને ઘૂંટણને સાથના મૂરમાંથી વાળો. બંને હાથથી લોક કરી દો. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને મસ્તિષ્ક ઉપર લઈ આવો. કપાળ ઘૂંટણને લગાવવાનો પ્રયત્ન કરો. શ્વાસોશ્વાસની ગતિ તરફ ધ્યાન કેન્દ્રિત રહે. મન એકદમ શાંત રહે. ખૂબ જ ધીમેથી પ્રથમ માથું નીચે મૂકીએ. ધીમેથી પગને રિસ્પેક્ટ સાથે નીચે મૂકીએ. શ્વાસની ગતિ ઉપર ધ્યાન. શરીરને એકદમ ઢીલું મૂકી દો. અનુભવ કરો, અનુભૂતિ કરો શું થઈ રહ્યું છે. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને ઊંધા સૂઈ જાઓ. મકરાસનમાં આવી જાઓ. શરીરને એકદમ ઢીલું મૂકી દો. શ્વાસ અને સ્નાયુના ધબકારા શાંત થાય પછી જ બીજું આસન એટલે કે નવું આસન કરવું. આ સાયન્ટિફિકલી વાત છે. જુઓ, તમને ખ્યાલ આવી રહ્યો છે કે આસન મેં કર્યા તો મારો શ્વાસ ઓટોમેટિક હાલતો હોય એવું લાગી રહ્યું છે. શ્વાસને યાદ નથી કરવો પડતો. શ્વાસ અનાયાસ ચાલતો રહે છે. આજ તો યોગની પરમ સિદ્ધિ છે. વિપરીત નૌકાસન માટે તૈયાર. જે પગ ઘૂંટણમાંથી વારેલો છે ને ઉપાડી રિસ્પેક્ટ સાથે બીજા પગની બાજુમાં મૂકો. બંને અંગૂઠા એક સાથે, બંને હાથ માથાની આગળ સીધા, દાઢી જમીન પર. આ આસનમાં શ્વાસ લઈ શ્વાસને રોકી અને એક સાથે આગળથી પાછળથી શરીરને ઉપર કરવાનું છે. તમારો શરીરનો પૂરેપૂરો વજન જનેન્દ્રી પર રહેશે. બધા એક સાથે હાથ અને પગ એક સાથે ઉપર લઈ આવીએ. શ્વાસની ગતિ ઉપર ધ્યાન. આંખ બંધ રહેશે. ઘૂંટણ સીધા. મગજની સંતુલન શક્તિ વધારે છે. હાથ પગના સ્નાયુઓ મજબૂત બનાવે છે. હજુ ઉપર, અપ 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 અપ. એકદમ ધીમેથી બંને અવયવ
બંને અંગ નીચે અને મકરાસનમાં વિશ્રામ કરીએ. સર્વાંગાસન માટે તૈયાર. બધાનું ધ્યાન એલઈડી સામે. બકાસન કરીશું. આ આસનનું નામ કયું? બકો આમ જ કરે. બકાસન કરી એલઈડી તરફ ધ્યાન કેન્દ્રિત કરો. બધાનું ધ્યાન એલઈડીમાં રહે. સર્વાંગાસન કઈ રીતે કરવાનું એ આપણે જોઈએ. સવાસન. હું તમને એમ કહું ને, પગને રિસ્પેક્ટ સાથે બાજુમાં મૂકો. તો આમ નહીં મૂકવાનું, જો આમ. એના રિસ્પેક્ટ એટલે આને રિસ્પેક્ટ કહેવાય. ઓકે. રોટલી કેમ કરતા હોય એવી રીતે. ઓકે. હું સેજ માઇક્રોફોન રિમૂવ કરું છું, કારણ કે બ્રેક ના થઈ જાય એ માટે, તૂટી ના જાય એ માટે. ખૂબ જ ધીમેથી બંને પગને 90 ડિગ્રી ઉપર લઈ આવવાના છે. બંને હાથથી કમરને ટેકો આપવાનો, સ્થાપાને ટેકો આપવાનો છે અને સ્લાઇડ ઝરક આપવાની છે, ધીમી ઝરક મારવાની છે. આ આસન જેને ખંભાનો દુખાવો હોય, મગજનું કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવેલું હોય, મગજમાં ટાંકા લીધેલા હોય, આંખનો મોતિયો ઉતારેલો હોય, ત્યારબાદ બ્લડ પ્રેશર હોય, બાયપાસ સર્જરી કરાવેલી હોય, ગર્ભવતી મહિલાઓ માટે, આવા લોકો માટે આસન નુકસાન કરતા છે. આ આસન આપણી અંદર જે શુક્ર તત્વ છે, આપણી અંદર બીજ તત્વ છે, એને તાત્કાલિક ઉધર્વ ગતિમાં કરે છે, મસ્તિષ્કમાં લઈ આવે છે. મેડિકલ રીતે આખું લોહી ઉલટ ચુલટ થાય છે. જેમ કોઈ એક બોટલ હોય, કોઈ એક લિક્વિડની બોટલ હોય અને એ બોટલમાં એનું જે મુખ્ય તત્વ હોય નીચે બેસી ગયું હોય, તો આપણે એને શું કરીએ છીએ? હલાવીએ છીએ. આવી રીતે એ હલાવવાથી એક રસ થઈ જાય છે. તો એવી રીતે આજે આપણું લોહી ટોટલી હરફર થશે. લોહી જેનું જ્યાં અટકતું હોય ત્યાં એને સોરિયાસિસ થાય, ધાધર થાય, ખરજુ થાય, સંધિઓવાત થાય, લોહી દબાય, કોઈ વેઇન ફૂલે, વેઇન બ્લોક થઈ જાય, વોટેવર કંઈ પણ થાય. ઓકે. તદુપરાંત યાદશક્તિ, સ્મરણ શક્તિ વધારે છે, ચહેરાનો ગ્લો વધારે છે, ચહેરાની ફેન્ટાસ્ટિક સ્માઇલ વધારે છે, આંખનું તેજ વધારે છે, આંખના નંબર દૂર થાય છે, મોતિયો દૂર થાય છે, આંખમાં ફ્લૂ હોય એ દૂર થાય છે. હીરા ઘસતા લોકો આ આસન જરૂરથી કરવું. નાના બચ્ચાઓએ પણ આ આસન જરૂરથી કરવું.
ત્યારબાદ કાનના પડદા, કાનની કોઈને વેન બ્લોક હોય, એનાથી ઓછું સંભળાતું હોય તેના માટે અક્ષીર છે. જેને કાનની અંદર રસી આવતું હોય, કાનનો પડદો તૂટી ગયો હોય, એના માટે આ આસન નુકસાન કરતા છે. ઓકે, તો કઈ રીતે કરવું જોઈએ. તો ઓકે, બધા કરીએ એક સાથે. રેડી? આવી જ રીતે બહુ પરફેક્ટ કરવાનું છે. ઓકે, તો ચાલો બધા શવાસનમાં જતા સૂઈ જઈએ. પૂરેપૂરું ધ્યાન શ્વાસની ગતિ ઉપર. મન શાંત રહે. પેલા શરીરને અને મનને શાંત કરો. અને કરવા માટેની દાનત કેરવો, દાનતથી કરવાનું છે. શિબિર ફ્રી છે, જેમ કરીએ એમ ચાલશે એમ નહીં. દિલથી કરીએ, જોડાઈને કરીએ. એમ સમજો કે આ શિબિરની આપણે 1 લાખ રૂપિયા ફી આપી છે. આપણે એવા ભાવથી શિબિર કરીએ. બધા એક સાથે સર્વાંગાસન માટે તૈયાર. બંને પગ ધીમેથી, ખૂબ જ ધીમેથી જમીનથી 90 ડિગ્રી ઉપર કરો. 3 ફૂટ ઉપર કરો ફર્સ્ટ. અને બંને હાથથી થાપાને ટેકો આપો. સેજ સ્લાઇડ ઝરક આપીને એકસાથે અપ અપ. તમારો શરીરનો પૂરેપૂરો વજન કોણી ઉપર. જેનું બેલેન્સ રહે એ હાથ નીચે મૂકે તો ચાલશે, પણ જેનું બેલેન્સ ના ખોરવાઈ જાય તેનો હાથ કમર ઉપર જ રહેવો જોઈએ. કોઈ જબરદસ્તી પડી નથી જવાનું, નહીતર ગરદનમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે. શ્વાસની ગતિ ઉપર ધ્યાન. કોઈ પણ મજાક મસ્તી નહીં કરે. ના થાય તો ચાલશે, પણ મજાક મસ્તી હસતા નહીં. કોઈ મારાથી નથી થતું એમ બહુ મોટી ઝરક નહીં મારતા, બહુ મોટી ઝરક નહીં મારતા. ખૂબ સરસ. શ્વાસની ગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આંખ બંધ. જો ક્યારે મગજમાં નસ બ્લોક ન કરવી હોય, પેરાલિસિસ ન આવવા દેવું હોય તો આ આસન કરો. મગજમાં લોહી મળશે. પછી ડૉક્ટર એમ કહેશે મગજમાં લોહી મળતું નથી, નળી બ્લોક થઈ ગઈ છે.
પછી ખોલવા માટેના કરોડો રૂપિયા આપશો તો પણ નહીં મળે. આ જે નિસ્વાર્થ ભાવની સાધનાથી તમારું મગજની વેન ક્યારેય બ્લોક પણ નહીં થાય, અને બ્લોક હશે તો ખુલી પણ જશે. એટલું અદ્ભુત આ રિઝલ્ટ આપે છે આપણને. અરે ગાડીને આપણે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરીએ છીએ, 2 વ્હીલને 4 વ્હીલને નવું લીધું હોય તો, એસી નવું લીધું સર્વિસમાં મૂકીએ છીએ. તો આ શરીરને કોણ સર્વિસ કરશે? એવા શુદ્ધ ભાવથી બધા સાધના કરો, એવા શુદ્ધ ભાવથી બધા સાધના કરો. ચહેરા પર સ્માઇલ, શ્વાસોશ્વાસની ગતિ તરફ ધ્યાન. આ એક આસન એવું છે કે 10 મિનિટ સુધી સ્થિર રહી શકાય છે. બાકીના કોઈ આસન લાંબો સમય સુધી સ્થિર રાખવા નહીં. વીર્ય શક્તિ પાવરફુલ બનાવે છે. જેને સતત વાસના રહેતી હોય, સ્ત્રી પુરુષો સતત જેને યાદ આવતા હોય મગજમાંથી, જેમને સતત સ્ત્રી પુરુષો જેમને સતત મનમાં સ્ત્રી પુરુષો યાદ આવતા હોય તેના માટે આ આસન ખૂબ ખૂબ ઉપયોગી છે. વાસના વિકારમાંથી વાસના વિકારમાંથી વિનાશ કરવા માટે આ આસન ખૂબ ખૂબ ઉપયોગી છે. ખૂબ જ ધીમેથી જે ગતિએ ગયા છો એ ગતિએ પરત આવો, નીચે આવો. ખૂબ જ ધીમેથી પડી નહીં જતા, નીચે મૂકીએ એન્ડ રિલેક્સ. અનુભૂતિ કરો શું થયું તેની સાથે રહો. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને એક લાંબો શ્વાસ લો, રોકો અને છોડી દો. ફરી એક લાંબો શ્વાસ લો, રોકો, છોડી દો. અનુભૂતિ કરો શવાસનથી, સર્વાંગાસનથી શું અનુભૂતિ થઈ રહી છે. મન શાંત રહે. ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને જમણા પડખે ફરી જાઓ. બંને હાથનો ટેકો લઈ આંખ બંધ રાખીને જ જગ્યા પર બેસીએ. આંખ બંધ રહેશે. ટટ્ટાર બેસીએ. આસન, પટ્ટો, કપડા વ્યવસ્થિત કરીએ, પરંતુ આંખ બંધ રહેશે. એકવાર ઓમની ધ્વનિ કરીશું. શ્વાસ લો. ઓ
ખૂબ જ ધીમેથી હરવાશથી આંખ ખોલો. આંખ ખોલીને સ્થિર બેસીએ. જરા પણ હલનચલન નહીં કરીએ. આસન આપણે પૂરા કરીએ છીએ. આપણે કુલ 40 આસન શીખવાના છે. કેટલા? 40 આસન શીખીશું બહુ પરફેક્ટ રીતે. રોજના 2 જ શીખીશું, પણ બહુ ડીટો ટુ ડીટો કમાન્ડ સાથે. દરેક આસનનો મહિમા છે. મન ઉપર એ અસર કરે છે, શરીર ઉપર એ અસર કરે છે, અને સાથે આધ્યાત્મિક ઉપર એ પણ અસર કરે છે. ઓકે, આધ્યાત્મિક પ્રગતિ પણ છે. તો આસન આજના દિવસે પૂરા કરીએ છીએ. હવે આપણે પ્રાણાયામ કરવાનો છે. તો ગઈકાલે આપણે નાડી શુદ્ધિ પ્રાણાયામ જોયો બધાએ, હે ને? તો પણ એકવાર હું ફરીથી બતાવી દઉં છું, કારણ કે એક સાથે આપણે 2 પ્રાણાયામ કરવાના છે અત્યારે. ઓકે, તો નાડી શુદ્ધિ પ્રાણાયામ માટે આ પદ્માસન છે. જુઓ, આ ખાલી પદ્માસનનો મહિમા સાંભળો બધા, હે ને? આ પદ્માસન છે. ઓકે, કાફ મસલ્સમાં એટલે કે ઘૂંટણથી નીચે સુધીમાં 13,000 સ્નાયુઓ છે. કેટલા? આખા શરીરમાં 72,000 સ્નાયુઓ હોય છે, પણ ઘૂંટણથી નીચેના 13,000 સ્નાયુઓ ઝીણા નાના મોટા હોય છે. ઓકે, બધાનું ધ્યાન અહીંયા, ને તો હું ઉડબેસ કરાવીશ. તો એ 13,000 સ્નાયુઓ બંધ થાય છે, બ્લોક થાય છે. કેટલા? 13,000. હવે ત્યાં લોહી પહોંચતું બંધ થાય છે, લોહી મળવાનું કામ બંધ થઈ જાય છે. અહીંયા આંકો પડી જાય છે. જેમ પાણીની નળીમાં આંકો પડે તો મોટરને તકલીફ પડે, પાણી ફ્લો ન થાય, તો લોહી નીચે વહેતું બંધ થાય. એટલે અહીંયા જોબ થઈ ગયો, આંકો પડી ગયો, એક ખાંચ પડી ગઈ. ઓકે, લોહી મળતું બંધ થયું. જેટલું લોહી મળતું બંધ થાય એટલું હૃદયને આરામ મળશે. એટલે બ્લડ પ્રેશરવાળી વ્યક્તિ જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે આ રીતે બેસી જવાનું, બ્લડ પ્રેશર તમારું નોર્મલ થઈ જશે. ઓકે, એટલું અદ્ભુત છે. અને સાયન્ટિફિકલી એક આધ્યાત્મિક રીતે જોઈએ તો આ 2 પગની એડી છે. જુઓ, મારા સાથના મૂળમાં છે સાવ એના. અને અહીંયા આપણી વીર્યની બેગ છે નીચે, 30 ml બેગ હોય, અને એને ત્યાં લોક થઈ જાય છે. શું થઈ જાય છે? લોક. એટલે જે ભાઈઓ, હું તમને છે ને યોગની પ્રખર સાધના છે. આપણી 3 પ્રકારની સાધના છે. એક તો બ્રહ્મચર્યનું પાલન કરવું, એક તો બ્રહ્મચર્યનું પાલન નહીં કરવું, ત્રીજું બ્રહ્મચર્યનું પાલન કરીને બીજને ઉપર ચડાવવાનું. આ 3 તબક્કા છે. ઓકે, જો તમારી પાસે સાધના હોય તો જ બ્રહ્મચર્યનું પાલન કરવું, આટલું યાદ રાખજો. જો તમારી પાસે સાધના હોય, સમર્થ ગુરુ હોય, આસન પ્રાણાયામ કરતા હોય તમે, તો જ તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું, રાઈટ? અન્યથા જો તમે સાધના નથી એમનું પાલન કરશો તો તમારી ઇન્દ્રિય સોજી જશે, તમારા લિંગમાં દુખાવો થશે જોરદાર. આ બેનો ભાઈને બેને હોય આવું. ઓકે, તો એ પ્રદેશ તમારો એકદમ કડક થઈ જશે, ક્રોધ આવશે. જે શરીર સંબંધ ન બાંધે ને એને ક્રોધ વધારે આવે. તો આ બધું બહુ સાયન્ટિફિકલી વાત છે, અને આપણે ગ્રહસ્થી વાત છે. આ આપણા ઘર પરિવાર સંસારની આ વાત છે. તો જેની પાસે સાધના હોય તો એ લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરવું. સાધના ન હોય ને બ્રહ્મચર્યનું પાલન નહીં કરવાનું. આસન પ્રાણાયામ કાંઈ કરતા નથી, ભગવાનના ભક્તિના ભરની પણ કોઈને ખબર નથી પડતી. એને દર 3 દિવસે વીર્ય ખુલાસો કરવો જોઈએ. ઓકે, દર 3 દિવસે એ ખુલાસો કરવો જોઈએ. જો ના કરે તો મગજમાં ચડે, ક્રોધ, આધિ, વ્યાધિ, ઉપાધિ આવે, ચિંતા આવે, માનસિક રોગી પણ થઈ જાય, નક્કી નહીં કંઈ. 40 વર્ષ પછી ડાયાબિટીસ થવાનું કારણ આ જ છે કે ધીમે ધીમે સ્ત્રી પુરુષનો સંબંધ ઓછો થતો જાય છે. એના સંભોગથી
સમાધિ સુધી જવાય છે હે ને. અને આપણા મહાધર્મની અંદર આ સાધનાને એક ઈશ્વરી સાધના કહેવામાં આવ્યું છે. ઓકે, પણ અત્યારે આપણે બધા ભોગના હિસાબે કરીએ છીએ, વાસનાના હિસાબે, મજાક માટે કરીએ છીએ, બચ્ચું પેદા કરવા માટે અથવા મજાકથી કરીએ છીએ, ઈચ્છા સંતોષવા માટે કરીએ છીએ. પણ આ જ ગુરુ પાસે જ્ઞાન કેળવી અને આ સાધનાને તમે, આ જ વીર્ય તત્વને તમે ઉધ્વગામી કરી બ્રહ્મરંત્રમાં ફેરવી તમે સાક્ષાત ગુરુ, સાક્ષાત પરમાત્મા બની શકો છો તમે. અને પછી એ જે ઉપર ચડે, ઈડા નાડીના મદદથી ઉધર્વગામી થાય, બંકનાળના ઘાટ ઓરંગે, રાઈટ, અને ઉધર્વગામી થાય, બ્રહ્મરંત્રમાં એ બીજ ફરે અને એ પ્યુરિફાઈડ થઈ અમૃત રસ બને. જીભમાં અમૃત રસ આવે, ઉપરથી રસ આવે અમૃત, અને એ અમૃત રસ પીએ આપણે અને નાભીમાં પડે, એ જ વીર્ય ઉપર ચડ્યું, એ જ વીર્ય બીજ અમૃત રસ કીધો. હા, અમૃત રસ. અને અમર પ્યાલો પણ કહેવાય, અમર બીજક પણ કહેવાય, બ્રહ્મ રસાયણ પણ કહેવાય. અલગ અલગ ધર્મના અલગ અલગ લોકો આને બોલતા હોય છે. ઓકે, તો આ એ અમૃત રસ પીવાનું નાભીમાં ટપકે, નાભીમાં ટપકે ને એટલે જીવની દશા અલગ થઈ જાય, જીવ શિવ બને. પણ કોઈનું ઉપર ચડતું નથી. કાં સ્વપ્ન દોષ થઈ જાય, લીકેજ થઈ જાય, ભોગવી લે, કાં સુકાઈ જાય પૂરું. ફોરેનમાં આ વસ્તુને બહુ પ્રાયોરિટી આપવામાં આવે છે. આ સાધના આપણી પાસે છે, આપણી સનાતની જ છે, આપણી સનાતન ધર્મનો એક આ ભાગ જ છે, મુખ્ય ભાગ છે, એક ભાગની મુખ્ય ભાગ છે. પણ મોગલ સામ્રાજ્ય આવતા, વિધર્મીઓ આવતા આપણા અમુક શાસ્ત્રનું ખંડન કરી નાખ્યું અને આ શાસ્ત્રને દબાવી દેવામાં આવ્યો અને આપણા લોકો આનાથી અત્યારે દૂર ભાગે છે. અને વિશેષ ધર્મ આવતા, ધર્મના શું કહેવાય વાડા થતા અમુક પ્રોટોકોલ મૂકવામાં આવ્યા. બાકી આ જેમ છે એમ સાધના રાખો તો આખી દુનિયા રાજી થાય એવી છે, આખી દુનિયા રાજી થાય એવી છે. દરેકના મનમાં રમણ તો કરે જ છે, પણ બોલવું કોઈને નથી. આ ક્રિયા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આ કોઈ વલ્ગર ક્રિયા નથી, આનાથી સૃષ્ટિ બની છે. પણ આપણે લોકોએ નેરો માઇન્ડથી, અજ્ઞાનતાથી આ વસ્તુને, અભણતાથી આ વસ્તુને હલકટમાં લઈ લીધી છે. એના એક અલગ રીતે આપણે બહેનો દીકરીઓ, બહેનો ભાઈઓને, ભાઈઓ બહેનોને કંઈક અલગ રીતે જુએ છે. પણ સમર્થ ગુરુઓએ 52 સિદ્ધો આ સાધના જાણે છે. 52 સિદ્ધો સિવાય બીજું કોઈ નથી જાણતું. આ જો આ સાધનાને સરસ સારી રીતે જાણે, ગુરુ પાસે પલાઠીવાળી નમ્રતાથી, વિનયતાથી, વિવેકતાથી પૂછે કે આ શું કહેવાય, તો ગુરુ ચોક્કસથી માર્ગદર્શન આપે છે. પણ એ ખાતાનો ગુરુ હોવો જોઈએ, પહોંચેલો ગુરુ તત્વ હોવો જોઈએ ત્યાં. ઓકે, આ વાત સવારે નથી થતી કારણ કે સમય ઘટે. સાંજની શિબિરમાં બહુ મસ્ત જ્ઞાન આપું છું. મને સાંજની શિબિરના જ લોકો ગમે, સવારવાળા નથી ગમતા. એના સવારવાળા જ ગમે, રાતવાળા નથી ગમતા. ઓકે, તો પ્રાણાયામથી કુંડલી તપે, કુંડલીને ધક્કો લાગે, કુંડલીને ઘા લાગે, ઠક ધડિંગ 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 ધડિંગ, આવું કાયદેસર અંદર થાય. હો, આવું કાયદેસર ફીલ થાય. અને એ જ્યારે થશે ને, આ થશે ને, પ્રાણાયામ કરશો ને, એટલે તમને તમારી અંદર બીજ, જેની અંદર જેટલું હોય એટલું અનુભવ થશે. ભાઈ, કોઈ ટાંકી ખાલી હશે તેને નહીં થાય. કાંઈ નો અનુભવ થયો, મુવા તારી ટાંકી ખાલી છે, ટાંકી ખાલી કરીને આવ્યો છે, અથવા ટાંકી લીકેજ છે. અને
માફ કરજો, થોડો ફોરવર્ડ માણસ છું, મેડિકલ સાયન્સનો પ્યોર સ્ટુડન્ટ છું. હું બોલી દઉં, બોલી નાખું, પણ મનમાં કાંઈ હોતું નથી. એટલે માફ કરજો, મારો હેવી ડોઝ લાગતો હોય તે કોકને, વડીલો, માતાઓ, બહેનો, બરાબર ને, કોકને મારો હેવી ડોઝ લાગતો હોય તો માફ કરજો. ઓકે, પણ છે નક્કર વાત. બોલો, આ વાત બધાયમાં રમે છે કે નહીં? હાથ તો ઉપર કરો, ન માનતા હોય તો હાથ નીચે મૂકે. બધાયની અંદર બધાયના પરિસ્થિતિ છે, ઘરે ઘરે આ પરિસ્થિતિ છે. પણ કહે કોને? ઘરવાળીને ન કહેવાય, ઘરવાળાને ન કહેવાય, માને ન કહેવાય, બાપને ન કહેવાય, ડૉક્ટરને ન કહેવાય, મિત્રને ન કહેવાય. એ આપણા જેવો હોય દુખ્યો. આ કેવી કોને વાત? તો જે ગુરુ, પારંગત ગુરુ હોય ને, એની પાસે આ વસ્તુ છે. એના યોગની બહુ તાકાતવાળી વાત, ખાલી વાત નથી કરતો હો, આ મારી પાસે છે. એ પલવારમાં આંખના મટકે તમારી જિંદગી બદલી જાય, આંખના મટકે તમારી જિંદગી બદલી જાય. પણ તમારો એવો ભાવ ગુરુ પાસે હોવો જોઈએ, સેવા હોવી જોઈએ, સાધના હોવી જોઈએ, સમર્પણ હોવું જોઈએ. આ તો થોડીક છે, હવે નહીં હો, હવે થોડા સમય પછી શિબિર રાખશું હો, હવે થાકી ગયા. નહીં, જગતનું કામ છે, સમાજનું કાર્ય છે, અનેક જીવને શિવ સુધી પહોંચાડો. થાકશો એમ કેમ હાલ છે? બરાબર ને? તો એમ ના ચાલે ક્યારે. એટલે આ વાત બહુ કંઈક અલગ પડતી છે. ઓકે, બધાયને પ્રેરણા નથી મળતી સેવાની, બધાયને દાન પુણ્ય કરવાની પ્રેરણા બધાયને નથી મળતી, બધાયને સાધના કરવાની પણ પ્રેરણા બધાયને નથી મળતી. કોક કોકને જ મળે છે, કોક કોક જીવ બેઠો હોય ને એને જ પ્રાપ્ત થાય છે. બધાયને આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ઓકે, અને બધું જ્ઞાન આ બધાય ન સમજો. તમને એમ લાગે ઓહો ગુરુજીને કેવું સાંભળે છે બધા જ્ઞાન, પણ આ બધાય નથી સાંભળતા. બાર જે ઓકતાય હોય, ગુરુજી આવું બોલ્યા, ગુરુજી આવું કર્યું, ગુરુજીની વાર્તા પણ હોય. હું તમારી ઠેલીમાં હોવ જ છું, ઠેલીમાં તમે આસન નાખ્યું હોય ને ભેગો હું આવતો હોઉં છું, કારણ કે મારી ચેતના પણ તમારી પાસે કામ કરતી હોય. હું છે ને જીપીએસ મૂકી દઉં તમારી બેગમાં, એના તમે હું વાત કરો ને મને ખબર પડે. બોલું નહીં, ખાલી તમે કહો તો હું બોલ્યા એ ન કહું. અને હું કાંઈ બાઘા બાઘેશ્વર તો નથી. ઓકે, જો કે અમારા સ્નેહી છે, સનાતની છે, આ તો મિત્રતાના હિસાબે વાત કરતા હોઈએ છીએ. ઓકે, તો ચાલો મેઇન વાત કે તમારું વીર્ય ગરમ કરવાનું છે. એટલે શિબિરની પત્રિકા છે ને, અને એક મોટામાં મોટી મુસીબતની એક વાત એવી છે, બહેનો માતાઓને કહું, દીકરીઓ અને યંગ દીકરાઓ દીકરીઓને કહું છું કે 12 વર્ષથી લઈ 18 વર્ષ સુધી વીર્ય લીકેજ નહીં કરવું. એને કહેવાય હસ્તમૈથુન. ક્યારેય કરવું નહીં. એના હું તમને એક મારો દાખલો આપીશ, બહુ સરસ મજાનો છે, પણ અત્યારે સમય થોડોક ઘટે છે. એના હું એ જે વસ્તુનો સંયમ નિયમ થયો ને, એટલે 18 વર્ષ સુધી ખુલાસો કરવાનો નહીં. 18 વર્ષ પછી તમને બધુંય મળશે. જાઓ, આશીર્વાદ. એના તમે બસ અને એમાં તમારી એ વસ્તુ છે ને, એ તમને એ વાપરો તમે, એને એ તમારું ઉર્જા છે. એ મગજમાં ફરે ને તો યાદ રહે, આ મગજમાં ફરે તો સ્મરણ શક્તિ રહે. તમે ખાલી વિચારો તો તમને દેખાઈ જાય બધું. એના તો એ મારા મગજમાં બહુ બધું ભરેલું છે, એને બહુ બધું ભરેલું છે. એને અહંકાર નથી કહેતો, પણ તમે મને કયો, પૂછો ને એનો જવાબ આપો. તમે કયો એનો જવાબ આપો, તમે કયો એનો નિરાકરણ આપો. તમે ગમે તેવું દુઃખ દર્દ લઈને આવો, એનું નિરાકરણ ચોક્કસથી કરી દો. એના પણ હું કહું પછી કરવું પડે હો. હું એમ કહું જા હો જાएगा, केला खाए लेना, तो नहीं होगा. ऐसा मेरे पास नहीं है कुछ. ઓકે, પ્રેક્ટિકલ વાતો છે બધી. ઓકે, તો ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય પ્રાણાયામથી બીજ ગરમ થશે.
વીર્ય ગરમ થશે. પણ જેની ટાંકીમાં પડ્યું હશે તો. અને બધા આજથી બોલો વીર્ય શબ્દ, બધા હાથ ઉપર કરો, બધા બોલો વીર્ય શબ્દ, જોશથી બોલો ને. આજથી અમે ગંદુ વિચારશું નહીં, એ પવિત્ર વસ્તુ છે, એનાથી સૃષ્ટિ રચાણી છે. બોલો બધા એનાથી, અને એનાથી તો અમે બન્યા છીએ. અમે કંઈ કંકુથી નથી બન્યા, કે ચંદનથી નથી બન્યા, કે સોનાના અર્કથી નથી બન્યા. ઓકે, તો આ વસ્તુને બધા ધ્યાને લેજો. તો યુવાધન કોઈ હસ્તમેથુન કરશે નહીં. બોલો હા કે ના? એના તો વિચારો, આજે મારું શબ્દ એક યુવાન કે એક યુવતી સાંભળશે ને એ અટકી જશે તો કેટલું આપણને મને પુણ્ય મળશે. તમારું ઘર તરી જાય હો ભાઈ, બહેનો માતાઓ, તમારો દીકરો આખો અલગ લાઈનમાં વયો જાય હો. અને જે મહાપુરુષો છે ને એ આગળ વધ્યા છે ને તો બ્રહ્મચર્યથી, એટલું ખાસ કીધું. ઓકે, પણ સાધના હોય તો બ્રહ્મચર્યનું પાલન કરો, નહીતર દર 3 દિવસે ખુલાસો કરી જ નાખવાનો છે, કોઈ પણ હિસાબ તમને જેમ ઠીક લાગે. ઓકે, નહીતર તમને નડતરરૂપ થશે. ચોખ્ખું બોલું છું, ખુલ્લામાં બોલું છું, લાઈવમાં બોલું છું. ઓકે, નહીતર નડતરરૂપ જોરદાર થશે. ઓકે, આંતરડામાં લેટ્રિન આવે લેટ્રિન કાઢવું પડે, મૂત્ર કોથળીમાં મૂત્ર આવે તો મૂત્ર કાઢવું પડે, નાકમાં શેડું આવે તો શેડું કાઢવું પડે, ગળામાં કફ આવે તો કાઢવું પડે, તો આ કાઢવું પડે. પણ એને જો તમે ઉર્જા બનાવો, ઉર્જા બનાવતા જેને આવડે એ યોગી. બહુ નક્કર વાત છે, બહુ નક્કર વાત છે, એ યોગી. એટલે જ આપણે સંતને વંદન એ માટે કરીએ છીએ કે હે તમે તમારા બીજને નિજ બનાવી દીધું. નિજ એટલે આત્મા, આત્મા એટલે પરમાત્મા. ઓકે, અને એવા સાધુડાને જેને બીજની વરાર બનાવતા આવડે એ સમર્થ સદગુરુ છે, એ પરમ યોગી છે. બાકી બધા એકબીજાના વાદે વાદે શીખતા હોય, કોપી મારીને શીખતા હોય બધા. ઓકે, તો પ્રાણાયામ એટલે આપણી અંદર જે બીજ તત્વ છે એની વરાર બનાવવાની. તો બધાને હું નાડી શુદ્ધિ ક્રિયા બતાવું છું. કાલે તો આપણે જોયું છે, તો પણ એક રાઉન્ડ ફર્સ્ટ બતાવું, કોઈ કરતા નહીં. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે, જ્યાંથી લીધો અને બંધ, જમણેથી છોડવાનો, જમણેથી લેવાનો. ઓકે, આવી રીતે થોડી વાર કરશું. આ પ્રાણાયામ પૂર્ણ થઈ ગયા પછી ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનો છે. કયો પ્રાણાયામ? ભસ્ત્રિકા. એ બીજો પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ભસ્ત્રિકા પ્રાણાયામ તમારે વજ્રાસનમાં બેસીને કરવાનું. વજ્રાસન જેને ઘૂંટણનો દર્દ હોય, ઘૂંટણનું ઓપરેશન કરાવેલું હોય, લિગામેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય, ના બેસી શકતા હોય, એના માટે નુકસાન કરતા છે. આ ભસ્ત્રિકા પ્રાણાયામ અર્ધ પદ્માસન, પૂર્ણ પદ્માસન અથવા પલોઠી વાળીને પણ કરી શકાય છે, અથવા ખુરશી પર બેસીને પણ કરી શકાય છે. વડીલ લોકો હોય બેડ ઉપર બેસીને પણ કરી શકે છે. ભસ્ત્રિકા આપણા કુલ 11 પ્રાણાયામ છે. કેટલા? એમાંના મુખ્ય 7 પ્રાણાયામ છે. એ આપણે એ પ્રાણાયામ છે, લોકો આખી દુનિયા 12 મહિના પ્રાણાયામની ધડબડાટી બોલાવે છે. ઓકે, તો હવે સમજો કે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ ઠંડી ઋતુમાં નહીં કરવાનો, એટલે કે ચોમાસું અને શિયાળામાં નહીં કરવાનો. ઓકે, જેને કફ રહેતો હોય એને નાડી શુદ્ધિ ક્રિયા નહીં કરવાની. જેની કફ પ્રધાન તાસીર હોય એને નાડી શુદ્ધિ ક્રિયા કરવાની નહીં. ઠંડો પ્રાણાયામ છે નાડી શુદ્ધિ. ઓકે, ત્યારબાદ ભસ્ત્રિકા છે. ભસ્ત્રિકા પ્રાણાયામ ઉનાળામાં નહીં કરવાનો ક્યારેય, આ ધગધગતા તાપમાનની અંદર કરવાનો નહીં. પણ જેને ઉનાળામાં કફ રહેતો હોય, કફ પ્રધાન તાસીર હોય, એ 12 મહિના કરી શકે છે. ઓકે, ત્યારબાદ બ્રાહ્મણી પ્રાણાયામ 12 મહિના કરી શકાય છે. કપાલભાતિ પણ ઉનાળામાં નહીં કરવાની. બધા 12 મહિના કપાલભાતિ ધબધબાવે છે. ઓકે, તો આ વસ્તુનું કઈ રીતે છે એ બધું હું તમને સમજાવીશ. અને મેં મારી જાતે બુક પણ લખેલી છે, યોગ એક સહજ સાધના, 12 મળશે તમને, લઈ લેજો. વજ્રાસનમાં બેસીને
ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું. આવી રીતે બેસવાની સિસ્ટમ એની આ છે. ઓકે, આવી રીતે બેસવાનું. આ ભસ્ત્રિકા પ્રાણાયામ આજે કરશો ને, અત્યારે વાતાવરણ જુઓ કેવું છે, થોડી વારમાં વાતાવરણ ચેન્જ થઈ જશે આખું. તમે આટલા બધા બેસો ને અને ઓમની ધ્વનિ કરો ને, તો હું તો એમ કહું ભૂકંપ આવતો હોય ને તો અહીંથી વયો જાય આખો. એટલી તાકાત છે આત્મ પ્રાર્થનાની અંદર કે હે પરમ તત્વ પરમાત્મા, અમે તારું ધ્યાન કરીએ છીએ. ઈશ્વરની નજીક જે હોય ને એને આવી સુનામી ન આવે બાજુમાં. અને અમે પણ ઈશ્વરની નજીક હોઈએ, પરમાત્માની સાવ નજીક હોઈએ છીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ શિબિર થાય છે, જોજો હો આપનું કાંઈ અહીંયા ના આવે. એના વાવાઝોડું, સુનામી, એના કેટલા સમય પછી આ શિબિર થઈ રહી છે, કેટલા જીવો રાજી થવાના છે. આટલામાં તો નહીં જ આપતો, બીજે ક્યાંક જાજે. આટલા એરિયામાં નહીં આવતો. આ 1-1.5 કિલોમીટર સુધીમાં તું નહીં આપતો. થોડીક વાત માને, થોડીક આ અનહત નાદ કહેવાય. કેવો કહેવાય? અનહત નાદ. તો વાતાવરણ આખું ચેન્જ થઈ જશે અને તમને અત્યારે જ બધા એમ થાય, અરે હા કેવી મજા આવી. જોજો આજે ભાર ઉતરી જશે તમારો. શરીરનો વજન ઘટે કે ના ઘટે, પણ મનનો વજન તો ઘટવાનો જ છે આજે. પાક્કી વાત છે આજે. ઓકે, ત્યારબાદ આ પ્રાણાયામ કરીને બેસશો ને, અથવા ચાલુ પ્રાણાયામ અથવા તો પ્રાણાયામ કરીને પછી બેસશો ને, એટલે પગમાં છે ને જો આમ કાટ થતું હશે, એમના અર માડી ઓય બા ઓય માં એવું થશે. આમ કાપતું હોય ને એવું લાગશે. શરૂઆતમાં કોઈ કરશે અને પછી વાંધો ના આવે. અને એ જે કાપ થશે ને અંદર, કાતર મારતું એવું થશે ને, તો કોઈ નેગેટિવ નથી વિચારવાનું, એ તમારા કર્મ રિડ્યુસ થાય છે. શું થાય છે? કર્મ ગમે તે થાય. પગ કપાય કેમ ન જતો, પગ સીધો નથી કરવાનો, આમ નહીં કરવાનું, બસ બેઠા જ રહ્યો. ત્યાંથી નેગેટિવ ઉર્જા બહાર જવા દો. ઓકે, તો જોઈએ કઈ રીતે કરવાનું છે. અને આ પ્રાણાયામ છે ને, બાયપાસ સર્જરી હોય, હૃદય રોગ હોય, સ્ટેન મુકાવેલું હોય, ફેફસામાં ગાંઠ હોય, સ્વરપેટીમાં ગાંઠ હોય, નાકમાં મસ્સો હોય, નસકોરી ફૂટતી હોય, કાનનો પડદો તૂટેલો હોય, એના માટે નુકસાન કરતા છે, એને નહીં કરવાનું. એને નાડી શુદ્ધિ કરો, ડબલ વાર કરી લો એ. અથવા બીજો પ્રાણાયામ આવે, બ્રાહ્મણી પ્રાણાયામ એ કરો. ઓકે, તો જોઈએ કઈ રીતે કરવાનો છે. બધાની નજર, બાજ નજર મારી સામે. ઓકે, મારી કેવી ઇમ્પ્રેશન છે, મારી કેવી એક્શન છે, હું કેવી એક્ટિંગ કરું છું, કેવી રીતે કરું છું, એ બધું તમે ઓબ્ઝર્વ કરજો, બધા નિહાળજો બધા. ઓકે, વજ્રાસનમાં બેસવાનું. પહેલાં શરીરને સ્થિર કરવાનું, મનને સ્થિર કરવાનું, ડાયરેક્ટ મંડાઈ નહીં પડવાનું, સેટિંગ થોડુંક કરવાનું અંદર. ઢીલી મુઠ્ઠી ખંભા પાસે. આવી રીતે તમારે પણ કરવાનું થશે. અત્યારે કોઈ નહીં કરતા. અને હું જ્યારે ઇન કહું ત્યારે હાથ ઉપર, અને આઉટ કહું એટલે હાથ નીચે. ઇન કહું એટલે જોશથી શ્વાસ ફેફડામાં ભરવાનો, આઉટ કહું એટલે જોશથી શ્વાસને છોડી દેવાનો. જેમ સાયકલના ટ્યુબમાં કેમ પંપ ભરી, એવી રીતે. ઓકે, શીખ કેમ ખાતા હોય એવી રીતે. જોઈએ બધા.
ઓકે, જો મને જરાય પણ શ્વાસ ચડ્યો, 1 થી 2 શ્વાસ મેં લીધા ખાલી નોર્મલ કર્યા પછી, કેટલું મજબૂત બને, એના કેટલા ટોક્સિન્સ અંદર. કોરોના હોય ને, કોરોનાનો બાપ હોય તોય વયો જાય, વેક્સિન લેવાની જરૂર ન પડે. ઓકે, કેટલી દિવ્યતા આવે, કેટલી ચમક આવે આખી. હું આવી 2000 કરી શકું એક સાથે. કેટલી? 2000 એક સાથે 2000 કરી શકું. ઓકે, તો કરીએ બધા. એના બહુ સિમ્પલ છે. જુઓ, શ્વાસ કહું, હું ઇન કહીશ એટલે શ્વાસ લે, આઉટ કહું એટલે કોઈ આમ નથી કર, કોઈ આમ નથી કર. એમ પરફેક્ટ પરફેક્ટ. આવું આટલું જુઓ. રેડી? ઓકે, અને હવે ત્યાં જુઓ કેવું વાતાવરણ છે, જોઈ લો બધા, આમ નજર કરો, અને થોડી વારમાં જોજો વાતાવરણ આખું અલગ થઈ જશે. રેડી? તો બધા તટાર બેસીએ. ફર્સ્ટ આપણે નાડી શુદ્ધિ કરશું. ફર્સ્ટ આપણે નાડી શુદ્ધિ ક્રિયા કરશું. પદ્માસન, અર્ધ પદ્માસનમાં બેસશું. બહેનો, માતાઓ જે ખુરશી પર બેઠા હોય પણ ખુરશી પર બેસીને કરી શકશે. પૂરેપૂરું ધ્યાન બે આંખની વચ્ચે. હવે કોઈ આંખ ખોલવાની નથી. હું ગુજરાતીમાં કહીશ, આંખ ખોલો તે ખોલજો, એ સિવાય કોઈ આંખ ખોલતું નહીં. ઓકે, તો ચાલો આંખ હરવાસથી બંધ કરી દો. બે આંખની વચ્ચે ગુરુ તત્વને નિહારો, ધારણ કરો. પૂરી શ્રદ્ધા, વિશ્વાસથી, આસ્થાથી એકવાર પ્રણવ કરીએ. બધા શ્વાસ લો. ઓ નાડી શુદ્ધિ માટે તૈયાર. ડાબા હાથથી જ્ઞાન મુદ્રા ઘૂંટણ ઉપર મૂકીએ. જમણો હાથ નાક પાસે મુઠ્ઠી વાળી દો, પંચમુખી મુદ્રા. ડાબા નાકથી શ્વાસ લો. જમણી સાઈડથી શ્વાસને છોડો. જમણેથી શ્વાસ લો, ડાબેથી છોડો. તમારી જાતે ચાલુ રાખો નાડી શુદ્ધિ ક્રિયા. શાંતિથી કરો, વિનય વિવેકથી કરો, રિસ્પેક્ટથી કરો. દિલ દઈને કરીએ, દાનતથી કરીએ.
થોડાક રાઉન્ડમાં સંતોષ માની ખૂબ જ ધીમેથી રાઉન્ડ પૂર્ણ કરી ધ્યાન અવસ્થામાં બેસો. હાથ ઘૂંટણ પર, આંખ બંધ રહેશે. અનુભૂતિ કરો. નાડી શુદ્ધિ પ્રાણાયામ કરવાથી શું અનુભવ થઈ રહ્યો છે તેની સાથે રહો. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. આંખ બંધ રાખીને બંને પગ સીધા વજ્રાસનમાં બેસીએ. ઊંધા ગોઠણિયા વજ્રાસન, આંખ બંધ રહે. વજ્રાસનમાં બેસીએ. ટટ્ટાર બેસીએ. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી, મેરુદંડ સીધો રહે. 5 દિવસમાં ગુરુએ જે જે જ્ઞાન આપ્યું એ શબ્દોને યાદ કરવાના, એ જ્ઞાનનું મંથન કરાવવાનું, વાગડવાનું. તો જ આપણને સાધનામાં સહાય બનશે. પૂરી શ્રદ્ધા વિશ્વાસથી ગુરુ તત્વને પ્રાર્થના કરીએ કે શરીરમાં જે પણ કોઈ નેગેટિવ ઉર્જા છે, અંધશ્રદ્ધાઓ છે, વિકાર વિકૃતિ છે, વાસના છે, રોગ તકલીફ છે, દુઃખ દર્દ છે, વહેમ છે, ચિંતા છે, એ આજે બધું આપ હરી લો છો. એવા શુદ્ધ ભાવ સાથે ઢીલી મુઠ્ઠી ખંભા પાસે, આંખ બંધ રહેશે. ધુરંધર ધ્યાન, તેજસ્વી ધ્યાન બે આંખની વચ્ચે. માય કાંગલાની જેમ ભસ્ત્રિકા નહીં કરીએ. સાવધાન, હોશિયાર, જાગ્રત અવસ્થામાં રહો, વર્તમાનમાં રહો. બધા એક સાથે ઇન ઇન આઉટ, ઇન આઉટ. શ્વાસ લો, લો છોડો. એક સાથે ઇન આઉટ, ઇન આઉટ. શ્વાસ લો, લો છોડો, લો છોડો. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. આંખ બંધ. ઇન આઉટ. શ્વાસ લો, લો છોડો. ઇન આઉટ, 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 ઇન આઉટ. એન્ડ રિલેક્સ. હાથ ઘૂંટણ પર, જરા પણ હલન ચલન નહીં કરો. સ્થિર, એકદમ સ્થિર. બે આંખની વચ્ચે ઝીણી ઝીણી નજર રાખો. શરીરમાં નસો તૂટવા માંડી છે. આખા શરીરમાં ઝંઝણાટી ખાલી ચડી રહી છે. ખુલ્લી હથેળી ઘૂંટણ ઉપર રાખો. હથેળી આકાશ તરફ. અનુભૂતિ કરો શું થઈ રહ્યું છે. આખા શરીરમાં ઝંઝણાટી ખાલી ચડી રહી છે. તેની સાથે રહો. બે આંખની વચ્ચે દર્શન થઈ રહ્યું છે. અનુભૂતિ થઈ રહી છે. આહા, અંતરનો આનંદ ઉઠી રહ્યો છે. જો આવું કાંઈ પણ થાય, કલર દેખાય, તો સમજવાનું તમારા બીજનો વરાળ બની છે. કુંડલીનું જાગરણ થયું છે. અદ્ભુત, અનન્ય. હું ઉર્જા છું, હું ચેતના છું, હું અખિલ બ્રહ્માંડનો અવિનાશી પ્રકાશ છું, હું શિવ તત્વ છું, હું
જીવમાં શિવ તત્વ છું, સાત ચક્રમાં હું બિરાજમાન છું. હું સાક્ષાત બ્રહ્મ તત્વ છું. હું આદિ છું, હું અંત છું, હું જ સર્વસ્વ છું. માનવની અંદર હું પિંડમાં બેઠો છું. પિંડમાં પ્રકોપ કરીને મસ્તિષ્કમાં એનો ગુંજારો કરું છું. રાકીની ડાકીની સાકીની શક્તિનો અવરોધ કરીને હું સાક્ષાત શિવ બનું છું. હું સાક્ષાત શિવ તત્વ છું. હું આત્મા છું. હું દિવ્ય આત્મા છું. હું અલૌકિક આત્મા છું. હાલ મારી અવસ્થા અને મારી દશા કંઈક અલગ છે. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું ગુરુનું એક બાળક છું. હું ગુરુનું બાળક છું. કર્મને આધીન હું ગુરુને સમજી શકતો નથી. મોહ માયાના હિસાબે કર્મને આધીન હું ગુરુ તત્વને સમજી શકતો નથી. જે સામે પ્રગટ જ્યોતિ છે, જીવતી જાગતી જ્યોત છે, એ જ મારો અસલ ઉદ્ધારક છે. ઉદ્ધારક છે. ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે તૈયાર. ઢીલી મુઠ્ઠી ખંભા પાસે, કમર સીધી, ગરદન સીધી, 100% આપી હોશ અને જોશપૂર્વક બધા એક સાથે ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. શ્વાસ લો જોશથી. ઇન આઉટ, 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 in out, in out, in out, in out, in out, in out. શ્વાસ લો, લો છોડો. in out, in out, in out, in out and relax. હાથ ઘૂંટણ ઉપર, ખુલ્લી હથેળી આકાશ તરફ. જરા પણ હલન ચલન નહીં કરો. નિજ અવાજ, અંતર અવાજ સાંભળો. શ્વાસ લેવાનું પણ મન નથી થતું. જે પણ કઈ અનુભૂતિ અભ્યાસ થઈ રહ્યો છે એ ગુરુની કૃપા સમજો. મારું પણ કલ્યાણ થાય, પરિવાર, સમાજનું, કુટુંબનું, રાષ્ટ્રનું ભલું થાય એવી પ્રાર્થના કરીએ. આજની રાત, આખી રાત ગુરુ જ્ઞાનમાં અને ગુરુની શિબિરમાં વિતાવશું. આખી રાત ગુરુના શબ્દ યાદ કરીશું. ક્યારે રાત પડે, આવતીકાલ થાય, અમે શિબિરમાં આવીએ એવી અમે ઝંખના કરીશું. જે ગુરુએ જ્ઞાન આપ્યું એને ઘરે જઈને નીતિ નિયમમાં મૂકીશું, હોમવર્ક કરીશું. આપણા માટે ગુરુ કામ કરે છે, આપણા માટે આ શિબિર છે, એમના માટે નથી. આપણા જીવન સુધારક માટે શિબિર છે. તો આખા જગતનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ.